નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસર માદક પોષ ડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી સુરત શહેર ઝોન 6 એલસીબી ટીમ તથા સચિન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાવના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોર નાવના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ ભગવાન પ્રકાશ રાવ બકલ નંબર 14579 નોકરી એલસીબી ઝોન 6 સુરત શહેર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર બાબુલાલ બકલ નંબર 4486 નોકરી સચિન પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર કંસાળ આનંદ મંગલ સોસાયટી ઘર નંબર 1650 માં આરોપી પાસેથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે પોસ ડોડા પોપિસ્ટ્રો 0.688 કિલોગ્રામ જેની કિંમત ₹10,320 પોસ્ટ ડોડા પોપિસ્ટ્રોનો ઝીણો ભુક્કાનું 0.355 કિલોગ્રામ જેની કિંમત ₹5,325 મોબાઈલ ફોન અંગે કિંમત ₹10,000 રોકડા ₹26,710 ઇલેક્ટ્રિક મિક્સર સ્ટીલના જાળ સાથે નંગે કિંમત ₹500 ડિજિટલ કાંટો નંગ 1 કિંમત ₹200 કુલ ₹53,055ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ ઉંમર વર્ષ 24 રહે ઘર નંબર 1650 આનંદ મંગલ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર કંસાડ સચિન સુરત શહેર મૂળ વતન ગામ કરડા તાલુકો રાણીવાડા જિલ્લો ઝાલોર રાજસ્થાન આને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે.